જો ભાઈ બે સાંકડા એ કરે છે એ પેલા આપણે કાઢી. વાહ ભાઈ જોવા ભાઈ ડિસ્કામાં ભાઈ નીકળ્યો ઝીંગો નીકળ્યો. શું વાત છે. પાછું બાબરિયું આવ્યું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો ભાઈ આપણા વિડીયો જોતા મજામાં ને જય માતાજી ને ભાઈ. આપણે 3 વાગી ગયા છે, 3:30 જેવું થઈ ગયું છે. અને આજે આપણે આવેલા છીએ ડિસ્કો લઈને આવેલા છે. હું ને મારા પપ્પા આવેલા છીએ ને હવે આપણે ડિસ્કો મૂકવા જવાનો છે. અને આપણે એમ કહેવાય કે અત્યારે દરિયો ખાલી થાય છે અને આપણે ખાલી થાય છે ને એમાં આપણે મૂકવાના છે. તો હાલો વિડીયોમાં બન્યારો, હું તમને બતાડું છું આપણા ડિસ્કામાં કેટલું બધું શાક આવે છે. હાલો બન્યારો વિડીયો. આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરેલી છે ને આ જુઓ ભાઈ દરિયાનો નજારો. વાહ વાહ. એ જોરાથી મારા પપ્પા અમે ઊભા છે અને અમે મૂકવાનું વિચારી રહ્યા છે. જો ભાઈ અમે મૂકવાનું છે એટલે આપણે દરિયો ખાલી થઈ રહ્યો છે. જો ભાઈ આપણો ડિસ્કો પડ્યો છે સામાન ને જો ભાઈ આપણા બધો નજારો કેવો મસ્તનો નજારો આવે છે. જો ભાઈ મારા પપ્પા ડિસ્કો મૂકી રહ્યા છે. જો આપણે આમ ઊભો મૂક્યો છે અને એક આપણે અહીંયા જો ભાઈ ઓળખું આવ્યું છે. ભાઈ આપણા ગામનું જ છે એ ઓળખું. જો ભાઈ વાહ ભાઈ. ઓ ભાઈ મારા પપ્પા ડિસ્કો મૂકતા આવી જ રહ્યા છે. તો હવે ડિસ્કો મૂકી દે પછી આપણે મળીએ તમને વિડીયોમાં. ભાઈ મારા પપ્પા ભાગ્યા છે ડિસ્કો કાઢવા, કારણ કે હવે પાણી ઘણું ખાલી થઈ ગયું છે ને. જો ભાઈ મોજો કેવો આવી રહ્યો છે અને ડિસ્કો આપણો છે ને ભાઈ થોડો ઘણો વીખી નાખ્યો છે. એના કારણે હવે આપણે અહીંથી કાઢી લેવાનો છે ડિસ્કો. મારા પપ્પા ડિસ્કાને કાઢી લે છે અને આપણે કાંઈ અંદર ગયા નથી. હવે જે શાક પડશે એ આપણે તમને બહાર કાઢીને બતાડીશું. આપણે ડિસ્કો જોઈએ ને ભાઈ તો ઘડીક ઊભા રહી જાય, કારણ કે ભાઈ મોજો ખતરનાક છે. અને હવે ભાઈ આપણે આમ મૂકવા વયું જવાનું છે બીજી બાજુ, અહીંથી કાઢી. ભાઈ હવે મારા પપ્પા આવી રહ્યા છે ડિસ્કો કાઢીને આવી રહ્યા છે. તો હવે આપણે જોઈએ છીએ કે ભાઈ કેટલું આપણા ડિસ્કામાં આવ્યા છે, આપણા બોયા કેટલા આવ્યા છે તે જોવાનું છે. તો ભાઈ હાલો હું તમને બતાડું હમણાં. મિત્રો આપણે 3-4 વસ્તુ આવેલું છે. તો હવે ભાઈ આપણે બીજી જગ્યાએ મૂકશું, પછી આપણે કાઢવાનું છે એ શાક. ત્યાંથી આપણે કાંઈ કાઢશું નહીં. પછી હું તમને બતાડું છું કે આમાં 3-4 વસ્તુ શું છે. ભાઈ જો ઘણું બધું વસ્તુ નીકળેલું છે. પછી આપણે હાલો હું તમને બતાડું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ ઝાડ મૂકવા આવ્યા છીએ. અને ભાઈ જુઓ ભાઈ આપણે હામી સાઈડ હતા, અમે હતા. અને જુઓ ભાઈ મારા પપ્પા હવે મૂકવા જઈ રહ્યા છે, ડિસ્કાને મૂકવા જશે થોડોક અંદર. અને આપણે જે શાક પડ્યું હતું ને એના ડિસ્કામાં છે. પછી હું તમને બતાડું, કારણ કે અત્યારે કઢાય એમ નહોતું. બધું કાઢવા જઈએ તો આપણો ડિસ્કો પાછો વિખાઈ જાય એટલે સરખો મુકાય નહીં. પછી હું તમને બતાડું છું. જો ભાઈ હવે મૂકવાનું આપણે ચાલુ કરી દેવાનું છે, એ પ્રમાણે મૂકી દેશે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ડિસ્કો જોવા. કલાક આપણે બેઠા છીએ અને હવે જઈએ છીએ ડિસ્કો જોવા. ભાઈ હવે આમ કેટલા બોય આવે છે ફીસ કે આપણે જોવાનું છે. તો બની યાર આપણા બ્લોગ જોવા. ભાઈ મારા પપ્પા અહીંયા બોયા ભાળી ગયા છે. જો ભાઈ એક અહીંયા બોયા ફીસ આવી ગયો છે ને એક પડખે પડ્યો છે, એક બીજો છે ને. જો ભાઈ કાઢી રહ્યા છે આપણા બોયા ફીસને. ભાઈ નાના આવ્યા છે, બહુ મોટા નહીં આવ્યા. વાહ ભાઈ વાહ. જો એક આવ્યો છે ને હજી એક તો કાઢવાનો બાકી છે. અને એક અહીંયા પડ્યું છે એક નાનું ઊંચું. જુઓ વાહ ભાઈ વાહ. જો જવાની કોશિશ કરે છે. અને જો ભાઈ હજી એક કાઢી રહ્યા છે, નાનું ઊંચું આવ્યું. આ એક કંઈક નાનું ઊંચું નવીન નીકળ્યું. શું છે કોને ખબર, ભાઈ નામ નહીં આપણને આવડતું. તો ભાઈ નાનો આમથો કોઈન્દ્રો એક આવ્યો છે. વાહ દો ભાઈ વીણો આમથો. ભાઈ શું વાત છે ને. ભાઈ બીજું અહીંયા આપણે આવેલું છે વેખો. 2 વેખા આવ્યા છે આપણે ડિસ્કામાં. 2 વેખા આવી ગયા. જો ભાઈ કવડા છે નાના વેખા આવ્યા ને. ભાઈ જો અહીંયા આપણે આવી રીતનો ડિસ્કો મૂકેલો છે સીધો અને પાણી ખાલી થાય છે. અને મારા પપ્પા કાઢી રહ્યા છે વેખાને. સાંકડું આવ્યું છે. જો ભાઈ રે વાહ. ડિસ્કામાં હલવાઈ ગયેલું છે. નાનું અમથું સાંકડું આવી ગયું. એક બાબરિયું આવ્યું છે. આપણે ઓલું હતું ને ભાઈ એ બાબરિયું હતું. અને જો ભાઈ અહીંયા એક પાછું બાબરિયું આવ્યું છે, છટ્ટા પટ્ટા વાળું છે ભાઈ બાબરિયું. અને એક અહીંયા આપણે શેળવાનું બચ્ચું આવ્યું નાનું અમથું. જો ભાઈ કવડું પાછું બાબરિયું આવ્યું છે. વાહ ભાઈ વાહ.
જો ભાઈ મારા પપ્પા જો ભાઈ ડિસ્કો હમણાં નહીં હકલવાનું, પહેલાં આપણે શાક કાઢી લેવાનું છે. આપણા નાના અમથા ઝાડ ડિસ્કામાં કેટલું શાક આવે છે એ આપણે જોતા જઈએ છીએ. જો ભાઈ મારા પપ્પા જોવે છે ડિસ્કો, અને જો ભાઈ અહીંથી અમે ઉધી છે તો મૂકેલો, અને અહીંથી આપણું જોવાનું ચાલુ છે ડિસ્કો. ભાઈ એક કાદા કેળા આવી કાળા કલરની કેવી છે જો ભાઈ હું વાત છે. જો ભાઈ મારા પપ્પા જો વાત છે. જો ભાઈ એક શેળવા ફિશ આવ્યું છે નાનું અમથું. જો ભાઈ વાહ ભાઈ વાહ. જો ભાઈ મારા પપ્પા કાઢી રહ્યા શેળવા, અને હવે આપણો અહીં ડિસ્કો પૂરો થઈ ગયો છે, અને હવે આપણો આ ડિસ્કો કાઢી લેવાનો. તો ભાઈ કેમ પણ લાઈનમાં મૂકેલો હતો, હવે આપણે અહીંથી કાઢી લેવાનો. જો ભાઈ તરણાની લાઈન બતાવીને તો જો ભાઈ કાઢી નાખ્યું છે ને. હવે ભાઈ આપણે તો ભાઈ આમાં પાછું થોડુંક ઊંડે મૂકવા જવાનું છે, પછી અખેલી મૂકાય પછી તો નહીં મૂકાય, કારણ કે પાણી વીયું જશે. તો હવે હાલો ભાઈ ડિસ્કાને કાઢીને હવે આપણે મૂકી દઈએ. તો મિત્રો હવે આપણી કાંઈ શાકની થેલી આવી ગઈ છે, અને હવે મારા પપ્પા વહી જશે ઊંડો ડિસ્કો મૂકવા, કારણ કે હજી આપણે થોડું ઘણું પાણી છે ને એના કારણે ઊંડો મૂકવાનો છે. જો મારા પપ્પા આવેલા જાય છે રાત. જો ભાઈ અમે મૂકવા જાય છે. અમે આપણે હોટિયું ખોતાડે જોઈએ ને બંધણવાળાની હોટિયું છે ના, કાંઈ બંધણ હમણાં કાંઈ ઊભું કર્યું નથી, અને હવે અમે થોડાક ઊંડો આપણે મૂકી દેવાનો છે, ને પછી આપણે જોઈએ છીએ એમાં શાક કેટલું આવે છે. તો મિત્રો એમ કહેવાય કે દી આથમી ગયો છે ને, અત્યારે પાણી ખાલી થયું છે, અને હજી હજુ તો ખાલી થયું નથી. જુઓ ભાઈ હજી તો પાણી છે. જુઓ હજી તો આમાં પાણી છે, હજી બહુ જાજુ પાણી ખાલી નથી. જો મારા પપ્પા અમે ડિસ્કો જોવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો નાચીને આપણે મળીએ. વાહ ભાઈ વાહ ભાઈ. જોવા ભાઈ ડિસ્કામાં ભાઈ નીકળ્યો ઝીંગો નીકળ્યો. શું વાત છે. જો ભાઈ આપણો ડિસ્કો મૂકેલો છે, અને એની અંદર આપણે ઝીંગો નીકળ્યો. પહેલી વાર આપણા ડિસ્કાની અંદર એક ટીટમ આવ્યો. કારે આપણા ડિસ્કામાં ટીટમ નહીં આવ્યો, પણ આજકાલ આવ્યું. જો ભાઈ નાનો આમ તો આવ્યો, પણ આવ્યો ખરો નાનો તો. ભાઈ નાનો આમ તો આવ્યો છે. જો ભાઈ કાઢી લીધો આપણો ટીટમ. જો ભાઈ એક નાનો આમ તો બોયો આવ્યો છે. જો વાહ ભાઈ વાહ. જો ભાઈ કેવો ને એક નાનો આમ તો બોયો આવ્યો છે. જો ભાઈ અમે ડિસ્કો પૂરો થાય છે, અને જો ભાઈ ચાલુ જો ભાઈ એક પાછું કંઈક આવ્યું છે. શેળવું આવ્યું, શેળવાનું બચ્ચું. જો ભાઈ વાહ ભાઈ વાહ. જો ભાઈ નાનું અમથું શેળવાનું બચ્ચું આવ્યું છે. એક વેખું આવ્યું છે. જો ભાઈ નાનું અમથું વેખું આવ્યું છે. ભાઈ તો આપણે થોડોક ડિસ્કો બાકી જોવાનું. તો ભાઈ જો એક ડિસ્કામાં એક વેખું નાનું અમથું આવી ગયું, ને ડિસ્કો કાઢવાનું આપણે ચાલુ જ છો. જો ભાઈ થેલીમાં નાખી દીધું. ભાઈ સાખડાનો ઢીગલો થઈ ગયો. આપણે છેલ્લે પડી ગયું છે આ. બોલો એટલું બધું શાક નીકળ્યું. બોલો આપણે સાખડાના ઢીગલા નીકળ્યા ને એક નાનો 2-3 સાંકડા, એક કંઈક ટોટું કંઈક સાંકડું હું તમને બતાવું. જો ભાઈ મારા પપ્પા કાઢવાનું ચાલુ કરી દીધી. જો ભાઈ એક અહીંયા એક છે શેળવું છે. ભાઈ ટોટું ને શેળવું છે. 3 સાંકડા. જુઓ ભાઈ એક અહીંયા હેઠું છે, અને 2 અહીંયા છે, એક અહીંયા એક નાનું અમથું છે. એમ કરીને 4 નીકળે. 4 વસ્તુ. જો ભાઈ બે સાંકડા એ કરે છે. પેલા આપણે કાઢી લઈએ ને, કેમ કારણ કે ભાઈ બહુ વાર લાગી જાય ને કાઢ. નાના સાંકડા. વાહ ભાઈ વાહ. એના લીંગા તો કેવા જવું. ને ભાઈ આ આપણા દરિયાનો નજારો છે. કોઈ સમયમાં છે ને હવે વીલ થઈ જાય, કારણ કે એટલે આવી જાય ને સંદમામાં, એટલે હવે વીલ થવાની તૈયારી થઈ જાય. અને હવે થઈ જાય આગળ થોડીક જ વાર લાગશે. ટૂંક સમયમાં દરિયો ભરાવાનું ચાલુ થઈ જાય. એટલે હવે આપણે ત્યાં ડિસ્કો મૂકવાનું ને હવે આપણે
વયું જવાનું છે ઘરે, કારણ કે હવે દી હાથમી ગયો છે, થોડો થોડો દી છે. જુઓ સૂર્ય ભગવાન જુઓ. અને હવે આપણો ડિસ્કો પણ અહીંયા પૂરો થઈ જાય છે. જો ભાઈ એક અહીંયા સાંકડું છે નાનું તો ને એક અહીંયા શેળવાનું બચ્ચું છે. છેલ્લે નીકળ્યા આપણે સાંકડા. અને આપણા ડિસ્કામાં કોઈ દિવસ ટીટમ નથી આવ્યું. આજકાલ હે ને પહેલી વાર આપણે ટીટમ આવી ગયો. જો ભાઈ કેવો થઈ ગયો, તૂટી ગયું માથું, બધું તૂટી ગયું, નોખું પડી ભાઈ. એને આપણે કાંઈ લેવાનું નહીં, ચાલો કાઢી નાખીએ. આ તો ભાઈ લેવું પડશે હો ભાઈ, ખાલી એ સારું છે ભાઈ. જો ચાલી વી ગયું. જો ભાઈ મારા પપ્પા શાક ચલવે છે. જો ભાઈ એટલી ડોઈશું આપણે, થોડીક ડોઈશું કોચ્યું છે ને. જો ભાઈ ડિસ્કો બધું સામાન પીડ્યો. જો ભાઈ એક ટીટમ આવ્યું, એ આ ટીટમ છે. જો અને ભાઈ આપણે ડોઈશું દળિયાર આપણે ઘણું બધું ગોત લીધું હતું. જો ભાઈ એટલું છે આપણું શાક. બાબરિયા છે, ચેળવા છે, વેખા છે, સાંકડા છે. જો ભાઈ સાંકડું તો ભાઈ ગયું એટલે ભાઈ આ ક્યાં જતું છે. જુઓ જો ભાઈ એટલું છે આપણે, એટલું આપણું ઝાડમાં આપણા ઝાડ ડિસ્કામાં આવી ગયું છે ભાઈ. જુઓ તો હાલો મિત્રો, તો આપણે તમને બધું શાક બતાવી દીધું છે ને. આપણે એમ કહેવાય કે પહેલી વાર આપણે એક ટીટમ આવ્યો છે, ઘણું બધું શાક પડી ગયું છે ને. આપણે ઘણી બધી ડોઈશું તળિયાને એવું બધી લીધું, સાંકડા ઘણા બધા આવી ગયા છે. અને તમને આ કેવો વિડીયો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરજો. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી બધાને બાય બાય, જય માતા.